અડવાણા ગામ ફરકિયા પરિવાર અડવાણા ગામની જે આ પાવન ભૂમિ માની આ જૂની જગા અડવાણાની જગ્યામાંથી આજે મારા દાદા ડુંગર વાઘજીની દેવી મિત્રો મારા દાદા ડુંગર વાઘજીની દેવી મારી સમી રાધનપુરની જૂની જગતની દેવી કહેવાય. મારી માં ગઢ પાવાની દેવી મારી માં હકત માં પારકરી દાદા વીર ખરેખર મિત્રો કહેવતમાં કીધું છે ને કોઈ કોઈની કરી કમાણી જાતી નથી, કોઈની ગરીબી જાતી નથી. જગતમાં જેને આયાની માલિકા ગરીબી રાખી છે અને જેને દીવી હામો સૂર રાખ્યો છે મારા બાપ, ઇતિહાસના પાને એના અમર નામ છે. ખરેખર જે આજે 12-13 વર્ષના માણા વીતી ગયા, 12-13 વર્ષે આજે માં જ્યારે ગરીબનો મોંઘો મહેમાન બની હોય, ગરીબની મુઠ્ઠી જાહેર જમવામાં આવી હોય, પણ ખરેખર આનંદ તો તુલસીભાઈ એ વાતનો છે. અમારે જે હમણે પટિયાર દાદાએ જે વાત કરી અને અમે જે જોયું, કારણ કે અમે તો કામો કામ જાતા હોય, આખા ગુજરાતમાં જાય છે, પણ જે આજનો જે આ માહોલ, ભલે દેવી અમારે જે આ તેજા બાપાનો પરિવાર છે એ માતાજીને મુઠ્ઠી ઘણું તો જોઈએ છે, પણ સર્વે બાપના દીકરા, સર્વે ભાઈઓ જ્યારે માની પાડે એક માળાના મોતીલા થઈ અને માના ખોડાની માલિકા રમતા હોય ને, મારા બાપ ડુંગર વાઘજીની દેવીને આનંદ આવે. ખરેખર મિત્રો સમય એવો આવી ગયો છે અને અત્યારે એક ખાવું પડે એવું છે. જો એક નો થાય ને તો જગતમાં ગણતરી ન થાય. હું તો ગમિયા દેવદૂત સમાજમાં જાઉં છું ભાઈ, ભલે નોખા ભુવા હોય, નોખા પઢિયાર હોય, હવના કર્મની હવ પૂજા હોય, પણ ખાલી રોટલીનો વ્યવહાર હોય, ઓમ તમે એક થઈ લ્યો ને એ દેવીને તો સારું લાગે, મારી નાચને સારું લાગે અને જગતમાં તમારો વિજય તો થાય. એટલે અડવાણા ગામના ત્યાં ફરકિયા પરિવાર, ખરેખર એને લાખો વંદન કરું છું કે મા ભગવતી કાયમ માટે આવો નવો ભાવ લખો મારા બાપ ડુંગર વાઘજીની દેવી. અને બધાય મિત્રો નીચે બેસી શાંતિથી માતાજીના દર્શન કરજો, માતાજીનો મજરો સાંભળજો, કારણ કે આ ડિસ્ટ્રિક્ટમાં આમ જોયું તો મારે ઓછું આવવાનું થતું હોય છે. એમ તો ગઈ સાલ 2-3 પ્રોગ્રામ મેં કરેલા છે, મજીવાળા હવે ગઢનું મોડ પર ત્યાં પ્રોગ્રામ મેં કર્યા હતા,
પણ કહેવતમાં કીધું છે કે બાર ગૌ જાવ ત્યાં બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ કે લખણ પડ્યા ન બદલેલા. એટલે અડવાણા ગામની આ પાવન ધરતી માંથી આજે મૂળ ધરામ મૂળ પૂન મારા બાપ ડુંગર વાઘજીનું. ત્યાર પછી તમે જોવો અમારે રતા બાપા થઈ ગયા. જામનગરની જગ્યા માટે રતા માણકીની દેવી કહેવાય. અને ત્યાર પછી અહીંયા હમણાં જે અમારે ખુશીભાઈ જે મને વાત કરી કે આજે 20-21 પેઢી થઈ ગઈ. આ અડવાણા ગામનો પિલ્લો અમારે પૂંજા દાદાનો માનેલો. અમારે પૂંજા દાદાનો માનેલો અડવાણાની જગ્યામાં પિલ્લો. પણ તેથી તો એકલ ઝાડવું હોય છે, પડેલ પાણી હોય છે, પણ જેથી આ જગ્યા માથે અમારે પૂજા બાપાએ પિલ્લો માંડ્યો હોય છે ને, તેથી મારી પાવાની દેવી મારી માં હકત પારકની બોયલો બોયલો હોય છે. બેટા એ ઇન્ડિયા અડવાણાની જગ્યા માથે મારા પૂજા એકલનો તો બગીચો નો રસાવું ને, તેથી મને ડુંગર વાઘજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ. અને મિત્રો ખરેખર આ જગ્યા માથે માએ એવા એવા કામ કર્યા છે. અને ઠેર 2012 ની માલિકામાં જઈમાં હતા અને અત્યારે 2025 એટલે આ 13મું વર્ષ ચાલુ છે. એટલે 12-13 વર્ષ ત્યારે કુંજડી ઘોડે વરાકડો લઈ મારા દાદા ડુંગર વાઘજીની દેવી જ્યારે ખબરે આવી હોય, સર્વે ભાઈઓ સગાવાલા સર્વે મારી નાક માના જ્યારે દર્શને પધાર્યા હોય તો હવે સમય ઘણો વીતી ગયો છે. માતાજીના તાવા મેળવાની પણ તૈયારી થઈ ગઈ છે. પણ એના પેલા જોરદાર એક બધાય બેઠા છો ભાવથી બે હાથ ધર કરી અને માતાજીનો જય જયકાર કરો. ત્યાર પછી નાની એવી માની આરતી લઈ પછી આપણે માતાજીના દર્શન કરી, ભુવા પટિયારના દર્શન કરી, ભાઈઓના ભુવા પટિયાર નાયકના જે કાંઈ ભુવા પટિયાર આવ્યા છે હવના આપણે દર્શન કરશું. પણ એક ફેરે જોરદાર અહીંયા બેઠા છો એ બધાએ બે હાથ અધર કરી અને માં ભગવતીનો જય જયકાર કરો એટલે માં ભગવતીને આનંદ આવે. બોલીએ દાદા ડુંગર વાઘજીની દેવી, ડુંગર વાઘજીની દેવી, ગઢ પાવાની દેવીની, ગઢ પાવાની દેવીની. બોલે સકદમાં, બોલે સકદમાં, પારકરીમાં, પારકરીમાં, કોયલા વીરની, કોયલા વીર. બોલે આ ભૂમિના રખા દાદાની, આ ભૂમિના રખા દાદાની. ચાર ભયુમાં સર્વે મારી નાથની દેવીઓની, સર્વે મારી નાથની દેવીઓની. ખીજડીયાવાળી મેરણીમાં, ખીજડીયાવાળી મેરણીમાં, બેલાવાળી મેરણીમાં, બેલાવાળી મેરણીમાં. બોલી ગેલમાં, બોલી ગેલમાં. શ્રી ધોરાવાળી મેરણીમાં, શ્રી ધોરાવાળી મેરણીમાં, શ્રી ધોરાવાળી મેરણીમાં. અને અહીંયા ભાણવડની જગ્યા માથે જાતર બદલે ભદ્રડા દાદા થઈ વીર માંગડા વાળા પૂજાય છે. અને બધાય મિત્રો નીચે બેસી જાવ ને તો આનંદ આવશે મારો બાપ. નીચે બેસી જાવ શાંતિ મજા આવે, આનંદ આવે. એટલે
ખરેખર એ દાદાને હું પણ હૃદયથી માનું છું. અને હમણાં 1.5-2 મહિના પહેલા વીર માંગડા વાળાનું મેં એક સોંગ પણ બનાવેલું હતું. એટલે એની આ હદ છે, એની ભૂમિ છે, એના ખોળે આવ્યા છે. એટલે એમનો પણ ભાવથી જે જયકાર કરી મારો એવો ભાવ છે. બોલીએ વીર માંગડા વાળાના, વીર માંગડા વાળાના. ભાવથી માતાજીની આરતી લઈ જે કાંઈ ભગવાન માતાજીએ તમને આપ્યું હોય પ્રમાણે ભાવથી માની આરતી વધાવજો. અને બહુ એવી હિંમત ન થાય તો સેવન 2 હાથેથી તાળી વગાડીને પણ માતાજીની આરતી વધાવજો. અને કલાકાર સામે તમે કાંઈક આમ હસતા અને આમ હાકોટા પડકાર કરો તો અમને મજા આવે. તમે આમ નિમાણા થઈને બેસી જાવ તો અમને એમ થાય કે આમાં કેમ બધું એવું છે. એટલે જ્યાં તમને મજા આવે, આનંદ આવે, થોડાક મોજમાં રહીજો, આગળ પડકાર દાદ આપજો, એ જ અમારી. બાકી તો અમારે જે કાંઈ છે એ અમે સમજી લેવું. તમારે તો ખાલી દાદ જ દેવાનો તમારો. હા, કારણ કે અમે 200-250 કિલોમીટર થાય મારું ગામ મોરબી, ત્યાંથી અહીંયા આવ્યા હોય. એટલે અમને પણ ભાવ હોય, અમને પણ માતાજીના દર્શન છે. અમારે બાપના દીકરા અમારે અરવિંદભાઈ કુંઢિયા, ત્યાર પછી અમારે તુલસીભાઈનો મને ફોન આવ્યો, મને કે ખરેખર ભાઈ બહુ ભાવ છે. કાંઈ વાંધો નહીં, અમે પણ માતાજીના દર્શન કરી. એટલે ભાવથી માની આરતી બોલવી છે. અંદાય ભાવથી માની આરતી વધાવજો. જગદંબા માતુ જોગણી મારી જપીએ તિહારો જા, અખંડ તમારા દીવા બળે મારી પ્રગટ સો અડવાણા ગામે તુયા પોયા, મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા ધૂ. નર નારી તમને નમન કરે માતાજી, કરે માતાજી. મારી નમે છે મોટા મોટા ભૂ. એ દુકાનની કરણી કુળદેવી કરને સહાય સહાય જાહેર જગમાં તું જોગણી જુગણી જુગણી. મારી પ્રગટ કંડિયા વાળી પૂજા જાહેર જગમાં તું જોગણી. ઓ ભાવથી મારી આરતી લઈ. એ દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા એ દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા
સત્સંગની થાય એ આરતી સત્સંગની થાય એ આરતી શિવરાજ કુમાર ઉતારે આરતી એ રાજુ પઢિયાર ઉતારે દીવડા નામ બોલવા બેહી તો સમય ઓછો છે. હા નામ તો માતાજીના ચોપડે લખાવવાનું છે. સમાજ અમારો દેવ બીજો સમાજ અમારે 500 રૂપિયા દે ખંભારિયાના રખા દાદાની આરતી બોલાવે. જોરદાર તાળીના ગણગાથી એમને વધાવી લીધું.
રૂપિયા દઈ સરદારગઢના રખા દાદાની આરતી વધારે જોરદાર તાળી નાખી ગાતી એમને વધારી લ્યો. પણ હવે માતાજીના તાવા પણ આવી ગયા છે. અમારે 501 રૂપિયો દઈ કેશોદના રખા દાદાની જે બોલાવે છે ભાઈ ભાઈ. બીજા 500 રૂપિયા દઈ અને પોરબંદરના રખા દાદાની જે બોલાવે મિત્રો જોરદાર તાળીના ગગાથી એમને વધાવી લે ભાઈ ભાઈ. મોયા મને તાવાનું કહે છે એટલે ખાલી એક કરી લઈ લઉં. રખા દાદાનું નામ આવ્યું છે એટલે એ આરતી રખા દાદાની થાય દીવાના તમારો હૃદયનો ભાવ છે પણ એ આનંદ આપણે પછી કરશું. પણ માતાજીના તાવા આવી ગયા છે. હા એટલે આપણું ઈ કામ પેલા લઈ લઈ